ડોક્ટર સાહેબ નો એક પ્રશ્ન છે, જ્ઞાન અને ભક્તિ માટે આલંબનની જરૂર ખરી ને? જ્ઞાન અને ભક્તિ માટે આલંબનની જરૂર ખરી ને? ભક્તિ માટે મૂર્તિનું આલંબન, જ્ઞાન માટે ગુરુનું આલંબન, આ વિશે જરા સમજાવો કે છે. આ જે જ્ઞાન ભક્તિ છે ને, ગુરુનું આલંબન ને ગુરુ સદગુરુ જોઈએ. સદગુરુ એ સદગુરુ એકાદ લાખોમાં એકાદ ગુરુ, લાખ ગુરુ ભેગા કરીએ તો એકાદ સદગુરુ હોય. સદગુરુ એટલે શું કે જે સતને પ્રાપ્ત કરેલો છે. શું છે સત? સત એટલે અવિનાશી. સત્ય નહીં, આ જે સત્ય છે એ વિનાશી છે અને સચ્ચિદાનંદ નું સત એ અવિનાશી છે. એ સતગુરુ જે અવિનાશી પદ પ્રાપ્ત કર્યું છે એવો સદગુરુ, તે એની ભક્તિથી બધું જ મળે. શું થાય? બીજું શું પૂછવા જાય છે? ભક્તિ માટે છે તો મૂર્તિનું આલંબન લેવું પડે. ભક્તિ માટે મૂર્તિનું આલંબન લેવું પડે. મૂર્તિની ભક્તિ પરોક્ષ ભક્તિ છે, એનાથી ભૌતિક ફળ મળે છે. શું મળે છે? ભૌતિક. અને સ્લીપ નથી થતો. મોક્ષ માર્ગ જવા માટે એને સલામતી છે. એ સલામતી છે એક જાતની. શું? પણ એ પરોક્ષ ભક્તિ કહેવાય. એનું ફળ શું? ભૌતિક હોય. પણ પ્રત્યક્ષ ભક્તિ સદગુરુની, જયારે સત પ્રાપ્ત થયો છે એવો સદગુરુ હોય. અગર જ્ઞાની પુરુષ, તો જ્ઞાની પુરુષ ને તો શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે દેહ સારી રૂપે પરમાત્મા ગણાય. શું કહેવાય? તો એમની ભક્તિ મળે તો થઈ ખલાસ. એક કલાક પણ એમની ભક્તિ મળી હોય નહીં તો અનંત અવતારોને ભસ્મીભૂત કરી નાખે. એને જોવા માત્ર થી દોષો નાશ થાય છે. એને જોવા માત્ર થી દોષો નાશ થાય. શું? પ્રત્યક્ષ હોવું જોઈએ, પરોક્ષ ના ચાલે. પ્રત્યક્ષ વિના દાદા મળે જ નહીં ને. હે? પ્રત્યક્ષ વિના તો મળે જ નહીં ને. શું કે છે? પ્રત્યક્ષ વિના તો મળે જ નહીં ને. પ્રત્યક્ષ વગર બધું કામ. આપને કોનો હા, આપને પ્રત્યક્ષ કોઈનો સંગ થયો હશે ને? આપને પ્રત્યક્ષ નો કોઈનો સંગ થયો હશે ને? મને પ્રત્યક્ષ કોઈ મળેલા એમ? આ અવતારમાં ના થયો, પણ ગયા અવતારમાં હશે ને. આ ગયા અવતાર ભેગું થયેલું છે, આ અવતારમાં પ્રગટ થઈ ગયું. અને આ અવતારમાં છે તે બધાનું વેદાંત સારી રીતે, એ બાજુ ગીતાનો અભ્યાસ, બીજો બધા અભ્યાસ, દરેક સ્વામિનારાયણનો પણ અભ્યાસ કરેલ ચૂકેલો. બધા શું કહેવા માંગે છે, બધા હેતુ શું છે, શ્રીમદ રાજચંદ્ર ઉપર વધારે, એમના ઉપર શક્તિ વધારે લાગણી, તીર્થંકરો શું કહેવા માંગે છે, બધી જાતના સ્ટડી કરી કરેલા.